નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયા ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની 125મી જન્મ જયંતિ છે। તેમના કાર્યકાળ દરમિયાનના કેટલાક નિર્ણયો વિવાદાસ્પદ રહ્યા, પણ તેમની દેશની વિકાસ માટેની દ્રષ્ટિ તેમજ ઉદ્યોગો તરફની તેમની સોચથી ભારતની પ્રગતિના બીજ રોપાયા છે। કચ્છ સાથેના સંસ્મરણો સાથે ખાસ અહેવાલ। જવાહરલાલ નહેરુ ભારત માટે ભારતની વિકાસના સ્વપ્નદ્રષ્ટા રહ્યા। તેમના અમુક નિર્ણયો સામે સહમતિ ન હોઈ શકે, પણ તેઓ ભારતની સેવામાં સમર્પિત રહ્યા છે। કચ્છ સાથેના સંસ્મરણોની વાત કરીએ તો માંડવીમાં 1952માં ચૂંટણી પ્રચાર માટે આવેલા હતા। આ સ્મરણોને જયકુમાર સંઘવીએ રજૂ કરતા જણાવેલ કે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની 125મી જન્મજયંતિ શાનદાર રીતે ભારતભરમાં ઉજવાઈ રહી છે। યુવક ક્રાંતિ દળે પણ પંડિત નહેરુને યાદ કર્યા છે। આજે મને 1952માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી હતી। માંડવીના મહાન અર્થશાસ્ત્રી એવા પ્રોફેસર કેટીસા સ્વતંત્ર ઉમેદવાર તરીકે લોકશાહીની રક્ષા માટે કોંગ્રેસના ઉમેદવાર ભવાનજી અણજર ખીમજીની સામે ઊભા હતા। તે વખતે માંડવીના જીટી ગ્રાઉન્ડમાં પંડિત જવાહરલાલ નહેરુની કોંગ્રેસના ઉમેદવાર માટે વિશાળ પાયા ઉપર જાહેર સભા થઈ હતી। હજારો લોકો તેમને સાંભળવાને માટે ઉમટ્યા હતા। વલ્લભભાઈ પટેલ સાથે મંતવ્ય ભેદ હોવા છતાં એને માનથી જોતા હતા। આવા એક પ્રતિભાશાળી નેતાનો અને આજે જ્યારે જન્મજયંતિ ઉજવાય છે ત્યારે આપણા સૌને માટે ગૌરવનો પ્રશ્ન છે। ખૂબ ખૂબ જવાહરલાલ નહેરુને કોટી કોટી વંદન સાથે આપણો દેશ આગળ આવે, આપણો દેશ સરમુખત્યારશાહી સામે લડે, આપણો દેશ લોકતંત્રને માટે બચાવવાને માટે લડે અને એ રીતે હિંમતભેર આપણા નેતાઓ વિરોધ પક્ષમાં હોય કે શાસક પક્ષમાં હોય, લોકોએ પણ હિંમતભેર નૈતિક રીતે લોક પ્રશ્નોને વાચા આપવા માટે બહાર આવે અને રાષ્ટ્રીય એકતા અને આ દેશને મજબૂત કરવા માટે ખભે ખભા મિલાઈને કામ કરે એવી આજના પ્રસંગે શુભેચ્છા પણ વ્યક્ત કરું છું। એ જ રીતે અંજારમાં ગોઝરોગ ભૂકંપ 1956માં આવ્યો ત્યારે નહેરુએ અંજારની મુલાકાત લીધી હતી। તે સમયની તસવીરો રજૂ છે। સાથે સાથે ઝેણ ગામ જે પાછળથી પુનઃવસન થતા જવાહરનગર થયું તેનું તોરણ જવાહર નહેરુએ બાંધ્યું હતું। નહેરુજી તેમના પત્નીના નિધન બાદ એકાંકી જીવન જીવતા હતા અને પુત્રી ઇન્દિરાના ઘડતર ઉપર ધ્યાન આપ્યું હતું। આજે પણ ઇન્દુને લખેલ અનેક પત્રો પ્રેરણાદાયી છે। એ ખૂબ જ દુઃખની વાત છે કે નહેરુજી સિગરેટ પીતા હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ બની છે। આવી તસવીરો ફેલાતી અટકાવવી જોઈએ। તેઓ અમદાવાદમાં એક ઇન્ડસ્ટ્રીઝનું ઉદ્ઘાટન કરવા આવ્યા ત્યારે ઉદ્યોગોના માલિકોએ હવનમાં સામેલ થવા વિનંતી કરી ત્યારે તેમણે સવિનય જણાવ્યું કે હું નવા જમાનાના વિકાસના પાયાનું ચડતર કરું છું અને હવનમાં બેઠા નહીં। તેમની લેડી માઉન્ટ બેન્ટન સાથેનો વ્યવહાર તથા તસવીરો બાબતે ઘણી ટીકા ટિપ્પણી વિદ્વાનો કરે છે। પંચશીલના જનક ભાષાવાર રાજ્યની રચના કરવા માટે ધર્મનિરપેક્ષ પ્રજાતંત્રને મજબૂત બનાવવા મિશ્રિત અર્થવ્યવસ્થાના વિચારો ધરાવતા નહેરુ માટે મેનકા ગાંધીએ જણાવ્યું કે તેઓ પક્ષના નહીં દેશના નેતા હતા। નાગણેશી મોબાઈલ શોપ કચ્છ ભુજમાં એકમાત્ર વિશ્વસનીય પાત્ર મોબાઈલની શોપ એટલે નાગણેશી મોબાઈલ શોપ। સ્પેશિયલ લેમિનેશન, મોબાઈલ લેમિનેશન, દરેક નવી વેરાયટીના ફેન્સી કવર, ફ્લેપ કવર તેમજ હેન્ડ્સ ફ્રી, દરેક એન્ડ્રોઈડ મોબાઈલની બેટરી ઉપલબ્ધ તેમજ સ્ક્રીન કાર્ડ હાજર સ્ટોકમાં મળશે। મેમરી કાર્ડ, ચાઇના મોબાઈલના એસેસરીઝ, ફેન્સી મોબાઈલને લગતી તમામ આઇટમ મેળવવાનું એક જ સ્થળ નાગણેશી મોબાઈલ। અમારું સરનામું છે મોડર્ન ટોકીઝ બસ સ્ટેશન પાસે ભુજ। મોબાઈલ નંબર 9909814088। ભારતના પ્રથમ વડાપ્રધાનની આજે જન્મ જયંતિ છે અને સાથે સાથે માતૃછાયા સ્કૂલને 40 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। તે સંદર્ભે આજે ભુજની માતૃછાયા સ્કૂલ ખાતે ચાઇલ્ડ લાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માતૃછાયા સ્કૂલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ડીવાયએસપી તેજલ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી આરજી ભાલારા અને ચાઇલ્ડ લાઇનના અધિકારીઓએ હાજરી આપી હતી।
આ કાર્યક્રમમાં ભુજની વિવિધ શાળાઓના બાળકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બાળકોને થતી કનડગત અને બાળકો સાથે થતા અત્યાચાર વિશે તુરંત 1098 નંબર પર કોલ કરી તેની જાણકારી આપે, જેને કારણે સરકાર આ બાળકો પર થતા અત્યાચારને રોકી શકે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આરજી ભાલારાએ જણાવ્યું હતું કે આજના આ બાળકો ભારતનું ભવિષ્ય છે અને ભારતના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો અત્યાચાર થાય તે સરકાર સહન નહીં કરી શકે. આ કાર્યક્રમ બાદ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા. આ રેલી કાઢવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે બાળકો પર થતા અત્યાચારને રોકવામાં આવે. બાળકોએ મોટા બેનર બનાવી બાળ અત્યાચારનો વિરોધ કર્યો હતો. ચેતના બેગ્સ એન્ડ કવર્સ કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી સ્કૂલ બેગ, લેડીઝ બેગ તેમજ ટૂર્સ માટેની મોટી બેગ મજબૂત અને ટકાઉ. વેકેશન સ્પેશિયલ ઓફર: સ્કૂલ બેગ, કમર બેગ, લગેજ બેગ ઉપર 50% સુધી ડિસ્કાઉન્ટ. વીઆઈપી બ્રાન્ડના ઓથોરાઇઝ્ડ ડીલર, દરેક વર્ગને પોષાય તેવો ભાવ. એકવારની આપની મુલાકાત કાયમી બની જશે. ચેતના બેગ્સ એન્ડ કવર્સ, ભુજ શોરૂમ, અનમ રિંગ રોડ, પાંજરાપોળ શેરી. મોબાઈલ નંબર 9227465765. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ પણ ભુજ નગરપાલિકામાં ફરજ બજાવતા 13 જેટલા કોમ્પ્યુટર ઓપરેટરોનો પગાર વધતો નથી. હાઈકોર્ટના આદેશ મુજબ કર્મચારીને 220 રૂપિયા વેતન મળવું જોઈએ, તે નથી મળતું. તે સંદર્ભે કર્મચારીઓએ પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી. ભુજ નગરપાલિકામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે 13 લોકો ફરજ બજાવે છે, પરંતુ તેમને યોગ્ય વેતન ન મળતું હોવાની જણાવી રહ્યા છે. કેમેરા સમક્ષ કોઈ વ્યક્તિ બોલવા માટે તૈયાર નથી, પણ યોગ્ય વેતન નથી મળતું તેમ જણાવી રહ્યા છે. આ 13 જેટલા કર્મચારીઓએ જણાવ્યું છે કે રાજ્ય સરકારના નાણાં વિભાગના તારીખ 6/9/2014ના ઠરાવ મુજબ રાજ્ય સરકારની કચેરીઓમાં ફરજ બજાવતા અંશકાલીન કર્મચારીઓને 220 રૂપિયા પ્રમાણે દૈનિક વેતન ચૂકવવું પડે, પરંતુ 5 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓને ભુજ નગરપાલિકા દ્વારા યોગ્ય વેતન આપવામાં નથી આવતું, તેમજ હાઈકોર્ટના આદેશનું પાલન કરવામાં નથી આવતું અને સુધરાઈના કર્મચારીઓને હક હિસ્સાથી વંચિત રાખવામાં આવી રહ્યું છે. તેમજ જે વેતન આપવામાં આવી રહ્યું છે તે પણ યોગ્ય સમયે આપવામાં નથી આવતું. ભુજ શહેરની જૂની શાક માર્કેટ પાસે આવેલી ઐતિહાસિક પીડબ્લ્યુડીની હવેલીની હાલત અતિ જર્જરિત છે. ભૂકંપ વખતે આ ઇમારતના પથ્થરો પડવાથી 12 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને હવે જો આ ઇમારતના પથ્થર પડે તો જાનહાનિ થઈ શકે તેમ છે. આ ઇમારત છે પીડબ્લ્યુડી હસ્તકની અને અત્યારે તે જર્જરિત અવસ્થામાં છે. ભૂકંપ પૂર્વે આ ઇમારતમાં રેકર્ડ શાખા તથા કેડીસીસી બેંક કાર્યરત હતી. આજે આ ઇમારત જોખમી અવસ્થામાં જોવા મળે છે. અહીંના વેપારીઓ જણાવે છે કે થોડા સમય પહેલા આ ઇમારતને તોડી પાડવા આદેશ અપાયો હતો, પરંતુ તેની સામે પુરાતત્વ વિભાગે વાંધો લેતા આ ઇમારત આજે એ જ અવસ્થામાં ઊભી છે. દરરોજ અહીં લોકોની અવરજવર રહે છે. અહીં નજીકમાં 30 થી 40 દુકાનો પણ આવેલી છે. જો હવે નાનો મોટો ભૂકંપનો આંચકો આવશે કે ચોમાસાની સિઝનમાં આ ધરાશાયી થાય તેવી શક્યતા છે. એવામાં લોકોના જાનમાલમાં જોખમ રહેલું છે. જાનમાલના રક્ષણની જવાબદારી વહીવટતંત્રના સિરે છે. આ ઇમારતની તાત્કાલિક મરામત થાય અથવા તોડી પાડવામાં આવે તો લોકોના જાનમાલનું રક્ષણ થઈ શકે છે. મારું નામ પરેશભાઈ ગોર. આરએનબીની અંડરમાં બિલ્ડિંગ આવે છે અને આ રેકર્ડ શાખા તરીકે પહેલાં અહીં રેકર્ડ રહેતો ગવર્મેન્ટનો. 2001થી છેલ્લા 14 વર્ષથી આ જ પરિસ્થિતિમાં પડેલી છે અને કોઈ પણ જાતનું ગવર્મેન્ટ દ્વારા એક્શન લેવામાં આવેલ નથી. અમે શરૂઆતમાં 2003-4માં ઓરલી રજૂઆત કરેલી અને 1-2 વાર રાઇટિંગમાં બી જાણ કરેલી. ત્યાર પછી પ્રદીપ શર્મા આવેલા, એના પછી થાનકી સાહેબ આવેલા, પછી આરએનબીની આખી ટીમ આવેલી, ડેપ્યુટી એન્જિનિયર, સુપરવાઇઝર્સ બધા સર્વે કરી ગયેલા અને આજથી 4 વર્ષ પહેલાં અમને કહેલું કે તમારે 8 દિવસ માટે દુકાન બંધ રાખવાની છે અને કોન્ટ્રાક્ટ અપાઈ ગયું છે અને બિલ્ડિંગ આખી ઉતારી લેવામાં આવશે બધા પથ્થરો. પણ ત્યાર પછી કોઈ જાતની આગળ કાર્યવાહી થયેલ નથી અને પરિસ્થિતિ એને પડી છે. જો ટ્વિંકલ
આ આપણા સપનાનું ઘર. Wow, Italian tiles. પ્રેમ અહીંયા 1 BHK બી ઉપલબ્ધ છે. હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે. ભુજ નગરપાલિકાએ દિવાળી બાદ વેરા વસૂલાતની ઝુંબેશ તેજ બનાવી છે. 2 દિવસ અગાઉ 2 બિલ્ડિંગના પાણીના કનેક્શન કાપવામાં આવ્યા હતા, જ્યારે આજે વધુ 4 બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે. ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 4 જેટલી બિલ્ડિંગને આજે વેરા ન ભરવા બદલ અને દસ્તાવેજ રજૂ ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. આ 4 બિલ્ડિંગમાંથી 2 બિલ્ડિંગ તો એવી છે જેમણે ભુજ નગરપાલિકામાં પોતાના દસ્તાવેજ પણ રજૂ નથી કર્યા, જેમાં જંદરવાડા કોમ્પ્લેક્સ અને સ્મૃતિ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે, જ્યારે જાનકી એપાર્ટમેન્ટ અને એમજી કોમ્પ્લેક્સ વેરો ન ભરવા બદલ આજે નોટિસ ફટકારવામાં આવી છે. જાનકી એપાર્ટમેન્ટના ગટર અને પાણીના 97,294 રૂપિયા લેણું બાકી છે, જ્યારે એમજી કોમ્પ્લેક્સના 1,28,615 રૂપિયા ડ્રેનેજ અને પાણી વેરાના બાકી છે. આ તમામ બિલ્ડિંગને આજે નોટિસ ફટકારવામાં આવી છે. આગામી 4 દિવસમાં લેણા ભરી જવા સૂચન કરવામાં આવ્યું છે. જો 4 દિવસ બાદ દસ્તાવેજ અને લેણા નહીં ભરાય તો આ 4 બિલ્ડિંગના પાણી ડ્રેનેજના કનેક્શન કાપી નાખવામાં આવશે તેમ જણાવાયું છે. ચાલુ વર્ષની વસૂલાત ઝુંબેશને અનુલક્ષીને અમે 2 દિવસ પહેલા 2 જોડાણો કાપ્યા હતા, પાણીના જોડાણો, અને આજ રોજ અમે 4 કોમ્પ્લેક્સને નોટિસ અમે આપી છે અને એ લોકોને લગભગ 3 થી 4 દિવસ માટે પૈસા ભરી જવામાં અમે એ લોકોને અનુરોધ કર્યો છે. એ હિસાબે અમે આજ રોજ એસજી કોમ્પ્લેક્સ ને નોટિસ આપી છે. એમના લગભગ પાણી અને ગટરના થઈ અને 1,30,000ની આસપાસનું લેણું નીકળે છે. ત્યારબાદ સ્મૃતિ એપાર્ટમેન્ટ તળાવ શેરી અને જંદરવાડા કોમ્પ્લેક્સ હોરા શેરી, આ બંનેના એ લોકોએ ડોક્યુમેન્ટ્સ અમારી પાસે રજૂ કર્યા નથી. તેઓને પણ આજરોજ અમે નોટિસ ઇસ્યુ કરશું, એટલે કે નોટિસ અમે કોમ્પ્લેક્સની બહાર ચોંટાડીશું. અને જાનકી એપાર્ટમેન્ટ હવેલી ફળિયાના લગભગ 98,000 જેવી માતબર રકમ બાકી છે, તો એમને પણ અમે આજરોજ નોટિસ અમે આપીશું. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, ન્યૂ બોર્ન બેબી ટોપ્સ. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. બાલ દિન નિમિત્તે આજે ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ માટે પ્રતિજ્ઞા લીધી. મા ન્યૂઝની ઝુંબેશને વેગ મળ્યો. પ્રતિજ્ઞા ધોરણ 12ની વિદ્યાર્થીની કવિતા જોશીએ લેવડાવી. આજના ટેકનિકલ યુગમાં ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો વિવેકપૂર્વક ઉપયોગ કરીશ. વોટ્સઅપ, ફેસબુક, ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ જ્ઞાન વધારવામાં કરીશ. હું એવી કોઈ પ્રવૃત્તિ નહીં કરું જેનાથી મને મારા કુટુંબને, મારી સ્કૂલને, મારા થકી અપમાનિત થવું પડે. હું દરેક માધ્યમોનો માત્ર જીવન વિકાસ અને જ્ઞાન માટે જ કરીશ. એ જ રીતે આજે બાલ દિન નિમિત્તે જે બાળકોએ રેલી કાઢી તે બાળકોને પણ ડીવાયએસપી તેજલ પટેલે પ્રતિજ્ઞા લેવડાવી. આપણે બાળકો આ પ્રતિજ્ઞા જે એટલા માટે લેવાની છે કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો જે હોય છે એનો ઉપયોગ કરતા દુરુપયોગ વધી રહ્યો છે, તો બધા અત્યારથી જાગૃત થાય એટલા માટે પ્રતિજ્ઞા લેવાની છે. તો બધા તૈયાર? અમો પ્રતિજ્ઞા લઈએ છીએ કે આજના ટેકનિકલ યુગમાં ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ.
તમે બ્લુ ઓડીમાં જોઈ શકો છો મૂવી કિલ દિલ 12:40 3:30 6:30 તેમજ 9:35 નિહાળી શકો છો. રેડ ઓડીમાં તમે જોઈ શકો છો મૂવી કિલ દિલ 10:35 ધ શોકિન્સ 12:50 3:45 કિલ દિલ 6:45 અને 9:50. એડવાન્સ બુકિંગ માટે ફોન નંબર લખી લો 9909744944 9409446048. ઓન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી. આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો. સૂચના ભુજમાં પ્રથમ વખત 2K પ્રોજેક્ટ દ્વારા 7.1 ડોબી ડિજિટલ JBL સાઉન્ડમાં રજૂઆત. કચ્છ યુનિવર્સિટી પાસે એક હોટેલ, ચાની હોટલ તેમજ ઝેરોક્સ મશીનના 3 દબાણો દૂર કરવા તંત્ર હરકતમાં આવ્યું છે. આ દબાણો દૂર કરવા માટે યુનિવર્સિટીના VC દ્વારા પણ લેખિત રજૂઆત કરવાઈ હતી. આ 3 દબાણકારો સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા માટે રાજી થઈ જતા તંત્રએ દબાણ તોડવાનું ટાળ્યું હતું અને ગઈકાલે બપોરના 2 વાગ્યા સુધી દબાણકારોએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવાની ખાતરી મળતા તંત્રએ આજે દબાણ તોડવાની કામગીરી શરૂ ન કરી હતી. પરંતુ જો ગઈકાલ બપોરના 2 વાગ્યા સુધી દબાણ દૂર નહીં થાય તો રેવન્યુ વિભાગ દ્વારા આ દબાણ દૂર કરવામાં આવશે. ચાવડા સાગર અમને અંદર જમવાનું સારું નથી મળતું, બરાબર છે. અંદર મેસ ચાલુ છે એ લોકોની, ક્યારેક બંધ હોય. યુનિવર્સિટીની મેસ ઓલરેડી ચાલુ છે અને અંદર સારું જમવાનું નથી મળતું, બરાબર. અને લાસ્ટ 6 મહિના પહેલા એક બનાવ બન્યો હતો હોસ્ટેલમાં, જ્યારે હું રહેતો હતો ત્યારે ત્યાં જ, બરાબર છે. અને ત્યાં અમે લોકોએ જમ્યું, ત્યારબાદ 10 છોકરાઓને વોમિટ થઈ હતી, બરાબર છે. ફૂડ પોઈઝનિંગ થયું હતું. અને પ્લસ બીજું મારે કહેવાનું હતું, અંદર ઝેરોક્સનું મશીન નથી. આ જવડી યુનિવર્સિટી હોય, કોલેજ હોય ને તો કોલેજમાં પણ ઝેરોક્સનું મશીન હોય, તો કેમ છોકરાઓને બધાને ઝેરોક્સ માટે હેરાન થવું પડે છે? એક કોપી માટે હેરાન થવું પડે છે. 3 કિલોમીટર ગામમાં કરાવવા જાય છે કોપી. બસ અમે જમવા અમારે સિટીમાં જવું પડશે, અમારો ખર્ચ વધશે. છેલ્લા 6 મહિનાથી દબાણ ચાલુ છે અને આ દબાણો અંગે ઘણીવાર રજૂઆતો આવેલી છે, લિખિત રજૂઆતો આવેલી છે. એના લીધે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે અને કાલે 2 વાગ્યા સુધી દબાણ હટી જશે એવું જણાવેલ છે. અત્યારે હાલ દબાણ હટાવવાની કામગીરી ચાલુ જ છે. એ સ્વૈચ્છિક એમના દ્વારા ચાલુ કરવામાં આવેલ છે, કાલે પૂર્ણ કરવામાં આવશે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1 યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. આજનો દિવસ બાળ દિન તરીકે ઉજવાય છે. ભણી ગણીને વ્યવસાયમાં પ્રવૃત્ત એવા વ્યાપારી હોય કે અધિકારી, તેમને તેમનું વિદ્યાર્થી જીવન યાદ આવે છે. આશાપુરા ન્યૂઝ ચેનલ તેમજ કચ્છિયા ટીવી સમાચારે અધિકારીઓને તેમની વિદ્યાર્થી જિંદગીમાં લઈ જઈ અને તેમના જીવનના સારા અને ખરાબ પ્રસંગો અંગે વાત કરી. વિદ્યાર્થી અવસ્થામાં સારા અને ખરાબ પ્રસંગો બનતા રહે છે. આજે ટોચ ઉપર બેઠેલા લોકોના વિદ્યાર્થી જીવનમાં ડોક્યું કરીએ. પોતાના વિદ્યાર્થી જીવન અંગે ડીવાયએસપી તેજલ પટેલે જણાવ્યું કે સુખદ પ્રસંગ કહું તો મારા જીવનમાં જો સુખદ પ્રસંગ હોય તો મારું વિદ્યાર્થી કાળ તો છેક સુધી ચાલે, જ્યાં સુધી હું અભ્યાસ કરતી હોય ત્યાં સુધી. તો સુખદ પ્રસંગમાં હું એ જ કહીશ કે જે PSC મેં જે પાસ કરી એ મારો સૌથી સુખદ પ્રસંગ હતો, મેન્સનું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે. અને દુઃખદ પ્રસંગની વાત કરું તો ધોરણ 1 થી 2 માં હંમેશા સતત મારો પ્રથમ નંબર અને 1 થી 2 માં જ નંબર આવતો હતો. ત્રીજા નંબરથી મારો ત્રીજા ધોરણમાં હું પહોંચી
પહોંચી ત્યારે ખૂબ પાછળ વયો ગયો નંબર. તો તે દિવસે બહુ દુઃખ થયું હતું અને પછી સમજાઈ ગયું કે આપણે હોમવર્ક ન કરતા હોય સમયસર અને આપણે કંઈ ન કરતા હોય તો આવે પાછળ. અને પછી ત્યારથી ઘણું જીવનમાં પ્રેરણા મળી અને પછીના બધા ધોરણમાં પાછું ફર્સ્ટ નંબર કર્યો. પોતાના વિદ્યાર્થી જીવનને વાગોળતા ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના આચાર્ય R.M. ચાવડાએ વર્ણન કરતા જણાવ્યું કે સૌથી પહેલા તમને કહું, દુઃખદનો એક પ્રસંગ હતો કે હું નલિયા મધ્યે VL હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો ત્યારે જે તે સમયે 10મા ધોરણની કેરિયરના વર્ષની અંદર જ મને એક ચામડીનો રોગ થયેલો. એના કારણે આખું 10મું ધોરણ જે છે એમાં મારે જે ધાર્યા પ્રમાણેના પર્સન્ટેજ આવ્યા નહીં, એ મારા માટે મોટામાં મોટો દુઃખદનો પ્રસંગ હતો. અને આનંદનો પ્રસંગ અત્યારે એ માટે છે કે આ જ શાળાની અંદર ભણ્યો છું અને 1992ની અંદર આ જ શાળાની અંદર શિક્ષક તરીકેની મારી કારકિર્દીની મેં શરૂઆત કરી. એ મારા માટે ખૂબ જ આનંદનો પ્રસંગ છે. એ રીતે આજે વ્યક્તિ ગમે તેટલી મોટી થઈ હોય પણ વિદ્યાર્થી અવસ્થા બધાના સ્મૃતિપટ ઉપર હોય છે અને યાદ કરવી ગમે છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. સરનામું શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 7698282902. વેલકમ ફોર હેલ્ધી લાઈફ કાઉન્સેલિંગ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના અનેક વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડા ધમધમે છે. તે સંદર્ભે આજે B ડિવિઝન પોલીસે સરવા મંડપ વિસ્તારમાં રેડ પાડી 2290નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સરવા મંડપ વિસ્તારમાં સંગીતાબેન શંકર વાઘરી પાસેથી 30 લીટર દેશી દારૂ અને 225 લીટર આથો જપ્ત કર્યો છે, જ્યારે દરિયાબેન જીતુભાઈ વાઘરી પાસેથી 40 લીટર દેશી દારૂનો આથો, જ્યારે પુનીબેન શમાભાઈ પાસેથી 160 લીટર દેશી દારૂનો આથો, ગૌરીબેન મહેશ વાઘરી પાસેથી દેશી દારૂની કોથળી 40 નંગ, ભાલુબેન મનસુખ વાઘરી પાસેથી 5 લીટર દેશી દારૂ અને 50 લીટર દેશી દારૂનો આથો અને ગોવિંદ હરી પાસેથી દેશી દારૂની 7 કોથળી જપ્ત કરી છે. 2290 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી 6 લોકોની ધરપકડ કરી છે. આ 6 આરોપીઓ પૈકી 5 મહિલાઓ છે, જેને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. પરંતુ આ એકવાર રેડથી દેશી દારૂનો વેપાર બંધ નહીં થાય. આ અડ્ડાઓને બંધ કરાવવા માટે પોલીસને હપ્તા બંધ કરી યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે, જેને કારણે આ દેશી દારૂના અડ્ડા પર અંકુશ મેળવી શકાય અને મોતના મુખમાં જતા લોકોને બચાવી શકાય. કિરણ ગોરી, કચ્છ ટીવી સમાચાર, ભુજ. આ સરવા મંડપમાં દારૂનું વેચાણ થાય છે એવી બહુ ફરિયાદો આવતી હતી, એટલે આજે સ્ટાફના માણસો સાથે સામૂહિક રેડ કરવામાં આવેલ છે અને દારૂ અને આથો મળેલ છે અને સમયાંતરે રેડો કરવામાં આવશે. આ લોકો બહારના છે અને લગભગ ઝૂંપડે થોડો દારૂના ધંધા ચાલુ છે. ખાસ કરીને અમારા વિસ્તારમાં તો આ જગ્યાએ જ છે. આ લોકોને તો શું છે કે પોલીસને જે પગલાં લેવાતા હોય, પોલીસ પુરોહિતાઓના અને તમામ કેસો તો કરે જ છે. હદપારીના કેસ થાય એવું હોય એના હદપારીના કેસ કરવામાં આવે છે. પોલીસ સમયાંતરે રેડો કરશે અને બધી સમયાંતર નાબૂદ થાય એ માટે પ્રયત્ન કરશે. વધારે મહિલા છે. ભુજના હિંગલાજવાડી વિસ્તાર નજીક પોલીસ હાઉસિંગ બોર્ડ આવેલું છે. પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા હાલમાં કમ્પાઉન્ડ હોલ બનાવવામાં આવી રહ્યું છે. તે દબાણ સંદર્ભે આજે રહેવાસીઓએ ભાડાની રજૂઆત કરી હતી. હિંગલાજવાડી વિસ્તાર નજીક પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા વધુ એક કમ્પાઉન્ડ હોલ બનાવવામાં આવી રહ્યું છે, જેને કારણે હિંગલાજ માતાજીના મંદિર તરફ જતો રસ્તો તેમજ હિંગલાજવાડી વસાહતમાંથી જુબેલી ગ્રાઉન્ડ તરફ આવતો રસ્તો બંધ થઈ જશે. તે સંદર્ભે આજે સ્થાનિક રહેવાસીઓએ ભાડાની રજૂઆત કરી આ બાંધકામ અટકાવવા માંગ કરી છે. હાલ જે ઇંગ્લેજવાડીની બાજુમાં પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા તેમના જણાવ્યા મુજબ અમારી પ્રોપર્ટી છે
પોલીસ હાઉસિંગ બોર્ડની. તે રીતે તેમને હદ ઉપર એક લોકો કમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યા છે. અને બાજુમાં ઇંગ્લેજવાડી વિસ્તારની બાજુમાં ઇંગ્લેજ માતાજી મંદિર, પૌરાણિક મંદિર, 400 વર્ષ જૂનું મંદિર આવેલું છે. જેમાં તેમની તેનો જૂનો રસ્તો રોડ પણ બંધ કરી રહ્યા છે અને હાલ તે રોડને ખોદી નાખ્યો છે. અને જે કમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યા છે તેના ઉપર બનાવી અને આગળ SRPનો જે જૂનો નાકું આવેલું હતું તેમનું કહેવાથી ત્યાં તે ગેટ બંધ કરી અને રહેવાસીઓનો રોડ પણ બંધ કરવાના છે. ઇંગ્લેજવાડીના રહેવાસીઓનો માત્ર એક આ રોડ જુબેલી સર્કલ પર તરફ જવાનો રસ્તો, આ રોડ CC રોડ નગરપાલિકા દ્વારા હાલ જ બનાવી અને આપ્યો છે. તેનાથી અહીંયા એજ્યુકેશનના ઓફિસ જવાનો અને અહીંથી ઓલફેડ હાઈસ્કૂલ કોર્ટ તરફ જવાનો રસ્તો માત્ર એક જ રસ્તો છે. જેનાથી અહીં બીજો રસ્તો ઇંગ્લેજવાડીનો કોઈ ભાડા દ્વારા અહીં ભૂકંપ આવ્યો ત્યારે ભાડા દ્વારા અહીં 18 મીટરનો સૂચિત રોડ અને 9 મીટરનો કોર્ટને રોડ જોડતો રોડ અહીં તેમની દરખાસ્ત પણ તે લોકોએ કરી નાખી છે. તેમના કહેવા મુજબ આ દરખાસ્તનું કામ આગળ ગતિથી ચાલુ કરેલું છે અને હાલ અમે તેમને આ કન્સ્ટ્રક્શન ચાલુ છે તે બંધ કરાવવા માટે તેમને અમે અરજી પણ આપેલી છે. ભુજના લોરિયા ગામે જમીન બાબતે થયેલી મારામારીના નાસ્તા ભાગતા આરોપીને આજે LCBએ ભુજના ટાઉન હોલ પાસેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી પર વિવિધ 5 જેટલી કલમો લાગી છે. LCBને મળેલી બાતમી મુજબ B ડિવિઝનમાં નોંધાયેલ ગુનાના આરોપી અમનદીપસિંહ સુખદેવસિંહ શીખને ભુજના ટાઉન હોલ પાસેથી ઝડપી પાડ્યો છે અને ભુજ B ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. B ડિવિઝન પોલીસે આરોપીઓનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગામી હકીકત એવી છે કે ભુજ સિટી B ડિવિઝન પોસ્ટેમાં વર્ષ 2013માં જમીન બાબતેનો ઝઘડો થયેલ, જે અનુસંધાને મારામારી અંગેનો એક ગુનો દાખલ થયેલ હતો. જેમાં હરમનસિંહ અને અમનદીપસિંહ બે પંજાબ બાજુના હતા આરોપી અને લોરિયામાં રહેતા હતા, જે પંજાબ ભાગ્યા. એમાંથી અગાઉ હરમનસિંહને 17/7/14ના રોજ અમારા LCBના ફ્લોર સ્કોડે પકડેલ અને અમનસિંહ 2013થી અમરદીપસિંહ નાસ્તો ફરતો હતો, જે આજરોજ અમારા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી GL ચૌધરી સાહેબને બાતમી હકીકત મળેલ કે અમનદીપસિંહ જે લોરિયાના મારામારીના ગુનામાં સંડોવાયેલો છે તે નાસ્તો ફરતો છે, જે આજે ભુજ કોર્ટ વિસ્તારમાં આવવાનો છે. જે અનુસંધાને પેરોફ્લોર સ્કોડને તૈનાત કરવામાં આવેલ અને વોચમાં રાખવામાં આવેલ. એ દરમિયાન ટાઉન હોલ પાસેથી આજરોજ પેરોફ્લોર સ્કોડના ASI નૂર મહમદ તેના સ્ટાફના માણસોએ તેને પકડી પાડી અને આગળની કાર્યવાહી માટે ભુજ ડિવિઝન પોસ્ટને સોંપવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.